નમસ્કાર દર્શક મિત્રો, મારી ચેનલ રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે. અને ભાઈ અત્યારે ઉનાળો તપી રહ્યો છે ને ઉનાળાની અંદર સારો આઈસ્ક્રીમ ગોતતા હોય ને તો તમારા માટે બેસ્ટ વિડીયો લઈને આવ્યો છું. જે આઈસ્ક્રીમ પ્યોર દૂધની અંદર બનાવવામાં આવે છે અને કોઠીની અંદર બનાવવામાં આવે છે. કેવો ટેસ્ટ છે, કઈ રીતે બને છે, માર્કેટમાં કેવો મળે છે અને અહીંયા હું જે જગ્યાએ લાવ્યો છું ત્યાં કેવો મળે છે ને ભાઈ, એ હું તમને બતાવવાનું છું. હું આવી ગયો છું તત્વમ નેચર્સ ડિલાઇટ. આગળ આપણે ભાવેશભાઈને મળીએ અને કઈ રીતનો જે વસ્તુ બને છે એની આખી તમને રેસીપી સાથે બતાવવાનો છું કે કઈ રીતે આઈસ્ક્રીમ અહીંયા બને છે. ચાલો ભાવેશભાઈ ને આગળ મળીએ. કેમ છે ભાવેશભાઈ? બસ આવો ગોપાલભાઈ, કેમ છો? મજામાં? હા, આ છે ભાવેશભાઈ ને ભાવેશભાઈ સરસ મજાનું આઈસ્ક્રીમ બનાવે છે. કઈ રીતે બને છે ભાવેશભાઈ આપણે બતાવવાનો છે કે લોકો અત્યાર સુધી જે પડીકા લઈને ખાય છે હા હા અને એ આઈસ્ક્રીમ અને તમારા આઈસ્ક્રીમમાં ફેર શું છે એ આપણે લોકો સુધી પહોંચાડવું છે. 100% ગોપાલભાઈ. આ આઈસ્ક્રીમ તમે કઈ રીતે બનાવો છો અને માર્કેટમાં શું મળે? અમી સાહેબ છે ને હા. 100% સારી ક્વોલિટીનું દૂધ છે. એમાં સારી ભેંસ્યું જે હોય ને હા, અડખે પડખેના ગામડાની, ત્યાંથી હું ડેઈલીનું 50 થી 60 લીટર દૂધ લઉં છું. આપણે કોથળીઓ નથી વાપરતા, કોથળી કોઈ દિવસ વાપરી જ નથી સાહેબ. પ્યોર જ દૂધ પ્યોર વાપરો. જ દૂધ 100% ભેંસનું જ દૂધ લઉં છું. ફેટ વાળું 9 થી 11 ફેટનું દૂધ હોય બધું. તો આ મહત્વનું છે, 9 થી 11 ફેટ વાળું દૂધ વાપરે છે. અને કદાચ હાલો દૂધ ન મળ્યું તો ઇન્કસ કોઈ એવો ઓર્ડર મોટો આવી ગયો હોય હા તો કોઈ કંપની હારી હોય ને, હા બફેલો કંપની છે આપણે અમૂલ હા, ને હારામ હારી, એમાં 7 થી 10 ફેટ હોય, 8 ફેટ, તો એ કારક ઇન્કસ લેવું પડે તો લો, બાકી નહીં. બાકી ઓર્ડર ઉપર ઓર્ડર ઉપર તે બનાવું છું 100%. 2 દિવસ અગાઉ ઓર્ડર આપે પછી તેનો આઈસ્ક્રીમ હું શરૂ કરું. તમારે જો આઈસ્ક્રીમ નો ઓર્ડર આપવો હોય ને તો અમારે 2 થી 3 દિવસ અગાઉ ઓર્ડર આપવાનો રહેશે. અને લાઈવ જ બનાવી દેવામાં આવે છે. તમે આવીને નજર સામે જોવો ને તો તમે નજર સામે બનાવવાના છે. આજ કયો આઈસ્ક્રીમ બનાવવાના છે? આજે અમે બિસ્કોપ આઈસ્ક્રીમ સાહેબ બનાવવાના છે. બિસ્કોપ? બિસ્કોપ બ્રાન્ડ બારની અને તમે બનાવો કાઠિયાવાડમાં. નેચરલ બિસ્કિટ સાહેબ આવી હા, આખું અને બેલ્જિયમ નું. એની અંદર જ આઈસ્ક્રીમ બનાવો. એની અંદર જ છે દૂધ, ભેંસનું દૂધ જ વાપરવાનું. અને હમણાં તમારી સામે જ હું બનાવું છું. ચાલો વાર નો લગાડીને બનાવીએ તો જોઈએ. ભાઈ આ તમે દૂધ ગામડાનું કયો છો, આ કયા કેન છે? આ જોવો છે બધા દૂધ ભેંસુના દૂધ છે, બધા ફેટ વાળા. જોવો તમે હા, તમામે તમામ. આ બધું ગામડાનું હા દૂધ. બધું બરોબર. બધું જ તે બધું ફેટ વાળું દૂધ લેવાનું સાહેબ 100%. આ બધાથી અલગ અલગ આવતું હોય એ. બધે જ અલગ અલગ એક એક ભેંસુના જે હોય ને ઘર ઘર હા, હા. એ બધા અમે બંધાવેલા જ હોય. એટલે કોક 5 લીટર આપે, હા, કોક કોક 10 5 લીટર આપે, કોક 10 લીટર આપે, કોક 2 લીટર આપે. બધું આપણું ભેગું કરીને અને સારા પછી? ફેટનું ને ઘર ઘરાવ ભેંસું લેવાની ભાઈ. હા પેલો શું ગામડેથી બધાયનું હા એ રીતનું જોવા સ્પેશિયલ દૂધ તમે. અને બધું ગાળવાનું ફરજિયાત હો આવે એટલે. બરોબર. આવે એટલે ગાળી જ હા, નાખો. ફરજિયાત ગાળવાનું. જો ભાઈ એકદમ ઘાટું દૂધ છે. એકદમ ઘાટું ને ફેટ વાળું. હમ. આ બધું 11 ફેટનું દૂધ છે સાહેબ. 10 થી 11 ફેટ. હા ગોપાલભાઈ. હા તમે એક કેન ખેટેલું બરોબર. હા હા આ કેટલા લીટર હશે? હા, અમારે 7 લીટર. 7 લીટર. હા, અને આ બીજા કેન પડ્યા એ? એ બધા 10 લીટરના છે. હા એ બધાનો પાછો એ બધા આજે 3 ફ્લેવરનો વારો છે અમારે. અમારે ડેઈલી તાજો જ બનાવી, સાંજે બનાવીને સવારમાં, એટલે સાંજે ખૂટી જાય. બરોબર. કોઈ જાતનો આઈસ્ક્રીમ પડ્યો ઓર્ડર નો હોય ને તો 1 દિવસ 2 દિવસ તમારે અગાઉ કેવું પડે. એટલે તમે મને 2 દિવસનું કહો છો, હા. બાકી રોજે રોજનો ફ્રેશ જ બનાવો. બાકી રોજનો ફ્રેશ જ બનાવી, કારણ કે અમારે દૂધ લેવાનું હોય કે નહીં, હા હા. એના માટે. કોથળીઓનો વાપરતા નહીં, નથી. કોથળી તો વાપરવાની જ નહીં કોઈ દિવસ. અત્યારે હવે આને કેટલી મિનિટ આપણે ગરમ થવા દેવાનું? આને અમારે 15 થી 20 મિનિટ ગરમ થવા દેવાનું. બરોબર. હા ગોપાલભાઈ, તમારા જે હાથમાં છે કે નહીં, હા હા એ બિસ્કોપ બિસ્કિટ છે ને, વિદેશથી આપણે મંગાવી છે. બરોબર. આ બિસ્કિટ હા, એકદમ નેચરલ બિસ્કિટ આવે છે વિદેશ. અને આનો આઈસ્ક્રીમ બનવાનો હા, છે. એનો જ આઈસ્ક્રીમ અત્યારે આપણે લાઈવમાં જ બનાવી છે. બરોબર. આનો હું ભૂકો કરીને નાખો છો? આના ભૂકો અને કટકા બે નાખવાનો આપણે અંદર. બરોબર. દૂધની આઈસ્ક્રીમ અંદર. હા ભાઈ ભાઈ એક નવું ભાવનગરમાં તમે લાવ્યા. લ્યો ભૂકો કરવાનો બસ હવે તો બધું આવી રીતના ભૂકો કરવાનો. હા એનો ભૂકો થઈ જાય ને એટલે બધું પછી આપણે દૂધ ગરમ થઈ જાય હા એટલે એની અંદર આપણે મેળવવાનું બરોબર. મિશ્રણ કરીને પછી આપણે કોઠીની અંદર નાખવો પડે દૂધ ઠરી જાય એટલે. અને પછી આ આઈસ્ક્રીમ તૈયાર થાય. હા, પછી એક નંબરની ક્વોલિટી બને. આ તમે એક ફેરી મોઢામાં મેકો તો તમારો આઈસ્ક્રીમ કેમ તમે ખાવી તમને ન ખબર પડે, એ રીતની ક્વોલિટી બને છે. જો આ બધો ભૂકો થઈ રહ્યો છે. અને બિસ્કોપ તો અમે બનાવી જાય તો ઉપાડી લેશે માણસો તરત. હા વાટે રહે એમ ને? હા ભાઈ ભાઈ. તો અત્યારે સરસ મજાનું દૂધ ઉકળી રહ્યું છે, તમે જોઈ શકો છો. અને આ દૂધ હજી 10 મિનિટ ઉકળશે. 10-15 મિનિટ થઈ ગઈ છે. જો અત્યારે ઉભરો ધીમો ધીમો આવવા માંડ્યો છે. તો હવે ભાવેશભાઈ ખાંડ આવી રહી છે. હા, ખાંડ કેટલી નાખવા છે? 6 લીટરમાં 6 લીટરમાં અમે 750 ગ્રામ નાખવી. બરોબર. ખાંડ આવી ગઈ. અને હવે કેટલી ઘડી ઉકળવા દેવાનું? બસ હવે 5 મિનિટ. 5 મિનિટ. હા, હવે ભાવેશભાઈ આપણું દૂધ તૈયાર. બસ હવે કમ્પ્લીટ થઈ ગયો ગોપાલભાઈ. હવે આનું શું કરવાનું? બસ હવે આને ઠારવાનું થોડુંક હા સરી જાય પછી આપણે કોઠીની અંદર આને નાખવાનું. ભાવેશભાઈ આ બરફ અત્યારે? હા, જો આપણે આ કોઠી હવે દૂધ ગરમ થઈ ગયું ને, હા હવે આ બરફ કરવાનો કટકા આપણે હમ અંદર કોઠી મેકીને ફરતા કટકા નાખવાના. બરોબર. એના માટે અત્યારે બરફ કાપી રહ્યા છે. કટકા કરી રહ્યા છે. જો
આપણું દૂધ હવે 20 મિનિટ થઈ છે, 20 થી 22 મિનિટ કમ્પ્લીટ થઈ ગયું છે. આમ જો એકદમ ઘટદાર હો. હા, એકદમ ઘટદાર દૂધ. જો જવો તમે એકદમ લચકો. અને આ દૂધનો બનવાનો છે સ્પેશિયલ બિસ્કોપ આઈસ્ક્રીમ. ચાલો બતાવીએ તમને. જો ગોપાલભાઈ, આ રીતનું આપણે બિસ્કિટ છે બિસ્કોપ, એ આ રીતનું આપણે મેળવણ કરવાનો આખો દૂધની અંદર તે સ્વાદ બેહારવા હાટું તેને આખો નેચરલ કોઈ ફ્લેવર એસેસ કાંઈ નહીં નાખવાની. આ બધું બિસ્કિટ અંદર નાખવાનું આપણે કમ્પ્લીટ. હવે આને મિક્સ કરી દો. હા, આને મિક્સ કરી દેવાનું આખું. ભાઈ લાવ્યા હો ભાઈ, તમને આવો વિચાર કે છે હો ભાઈ? આવો વિચાર હું કહું, આપણે પબ્લિકને કાંઈક નવું ખવડાવવું છે એમ. હા, ભાવનગરની અંદર હતું નહીં ને, એટલે પહેલી વખત આપણે વિચાર કર્યો નેચરલ વસ્તુ આપણે ખાય અને કેવો સ્વાદ માણે. એક ફેર સ્વાદ લેવા આવશો, એક દાણ પધારો કોઈ પણ વ્યક્તિ હોય, એકવાર ટેસ્ટ કરે, બાર ટેસ્ટ કરે. હાલો આપણે હમણાં ટેસ્ટ કરવાનો જ છે. હું અહીંયા તમારે ત્યાં પહેલો બે બિસ્કો આઈસ્ક્રીમ તો ઘણી જગ્યાએ ટેસ્ટ કર્યો છે, પણ ભાવનગરમાં તમારે ત્યાં પહેલી વાર ટેસ્ટ કરી. આ કોઠી હોય, આ કોઠીને આપણે આ લાકડાની કોઠીની અંદર કોઠી મેકવાની. બરોબર. હા, પીઠ થઈ ગઈ. હવે આપણે દૂધ નાખવાનું. હજી આપણે બનાવ્યું ને એ દૂધ બધું આમાં નાખો. બરોબર. ફરતો આઈસ આવશે. લાય તો. હા, જો આ રીતનું કોઠીની અંદર હળવું ધીરે ધીરે બિસ્કોપ આઈસ્ક્રીમ વાળું બિસ્કોપ દૂધ વાળું આમાં નાખી દેવાનું સીધું. અને આની અંદર બનશે આઈસ્ક્રીમ. હા ભાઈ આમ જો આવી ગઈ અંદર પ્લેટ. જો એની ઉપર આ ઢાંકણું આપણે ઢાંકી દેવાનું સેફટી માટે. આ રીતનું પેક થઈ જાય. બરોબર. ફરતો પછી આ રીતનો બરફ નાખવાનો. બરફ અને મીઠું આવી રીતના હળવું નાખી દેવાનો બધો બરફ. માથે આવી ગયું આવું એકદમ ઘાટું મીઠું. આ રીતનો બરફ નાખીને ઘુમાવવાની. આ રીતનું. હા, બરોબર. 15 થી 20 મિનિટ ફરશે એટલે આપણો આઈસ્ક્રીમ કમ્પ્લીટ થઈ જાય. 15 થી 20 મિનિટ. હા, હવે કમ્પ્લીટ. બસ હવે તો બધો કમ્પ્લીટ થઈ ગયો આઈસ્ક્રીમ. 20 મિનિટ આખો ખાણો કમ્પ્લીટ થઈ ગયો છે આઈસ્ક્રીમનો. મશીન બંધ કરીને હવે અંદરથી આઈસ્ક્રીમ કાઢવામાં આવશે. જોવો તમે બિસ્કોપ તૈયાર એકદમ લચકા જેવો. જોવો તમે. ભાઈ આમ જોવો તમે. આ છે ક્વોલિટી. આમ ટેસ્ટમાં બેસ્ટ હો પાછો. એમાં કાંઈ ન ઘટે. આ પેલા સાફ કરવામાં આવશે ને આમ જો આ માલ જોવો તમે. અને આવી રીતના પાડી દેવાનો ગોપાલભાઈ. લચકો એકદમ સ્પોપ. આ છે સ્પેશિયલ આઈસ્ક્રીમ. આ બધા આ રીતે ડબ્બા કન્ટેનરમાં પેક કરવા. આવી રીતના બધા પેક કરવાના. કોઠીમાંથી કાઢતો જવાનો, આમાં નાખતો જવાનો. એની સફેદી ટીમ જોવા દૂધની એકદમ લસકો જ તે ક્વોલિટી માલ છે. આવી રીતનો આમ જ લસકો લેવાનો. એકદમ મુલાયમ માલ છે હો ભાઈ. ભાઈ જુઓ એના માખણ જેવો. આને કોઠી આઈસ્ક્રીમ કહેવાય. હવે આ રીતે કમ્પ્લીટ કરો એમને. આખો કમ્પ્લીટ ડબ્બામાં મેકવાનો વ્યવસ્થિત રીતનું તે. હા આ રીતે કન્ટેનર જ તે આખું કન્ટેનર જ ભરવી અને ઓર્ડર પ્રમાણે બલ્ક ભરીને દેવી મેં. બરોબર. કોઈ પાર્ટીમાં લઈ જવો હોય પાર્ટીમાં લઈ જવાનું હોય એટલે આ બલ્ક આવા દઈ દેવી. કોઈ કે 5 કિલો 15 કિલો 20 કિલો 25 કિલો કોઈ પણ કે ઓર્ડર પ્રમાણે બનાવી. બરોબર. આ રીતનું આખું કન્ટેનર જ આપી દે. ડિસ્પ્લે ઉપર તમને નંબર તો આપી દેશ ને. હવે કેવો બન્યો છે આપણે ટેસ્ટિંગ કરીને બતાવીએ. ગોપાલભાઈ, આ બધા આપણે કોઠી આઈસ્ક્રીમ જ છે. હા, એક શાહી ટ્રીટ છે. શાહી ટ્રીટ. હા, એકદમ મુલાયમ. જોવો તમે. વાહ ભાઈ વાહ. આ શાહી ટ્રીટ. આ શાહી ટ્રીટ અમેરિકન નટ્સ. હા. આ સ્પૂન કેટલા 100 ગ્રામનો આવે? હા, 95 થી 100 ગ્રામ. 95 થી 100 ગ્રામ. 100 ગ્રામ. કયો છે? આ કુકી ક્રીમ. સીતાફળ નેચરલ. બરોબર. કાજુ અંજીર. ભાઈ જાંબુ નેચરલ જાંબુ. કયો છે? ચોકલેટ. આપણે બનાવ્યો હતો ને બિસ્કોપ. હા. ઈવડો એ આઈસ્ક્રીમ એકદમ સ્મૂથ. જો તમે. ભાઈ હવેશભાઈ, આપણે જે કોઠી આઈસ્ક્રીમ બનાવ્યા છે અત્યારે, બરોબર, આ આપણે કયો બિસ્કોપ. આ બિસ્કોપ બન્યો છે. આમ જો એટલો સ્મૂથ છે. આમ જો એકદમ સ્મૂથ. ખરેખર ભાઈ મોઢું પાછું નહીં વળે એટલી ક્વોલિટી જોરદાર બનેલી છે. તમે આમ જો આમ ખાલી આમ જો આમ એકદમ નેચરલ. હજી કાઢ્યો છે આ આઈસ્ક્રીમની મેન મોનોપોલી હોય ને તો જો આ જીડીકમાં પાણી થવા મળે. તમારું જે ઓલો બજારમાં મળતો જે આઈસ્ક્રીમ હશે ને એ ફાડેલા દૂધનો મળે છે. અને આ ટેસ્ટ કરશો એટલે તમને ખ્યાલ આવી જાય.
જોરદાર. બાકી આ બધા કયા કયા ફ્લેવર છે? આ જાંબુ, Cooking કુકિંગ છે. ટ્રીક, શાહી ટ્રીક, શાહી ટ્રીક, સીતાફળ, સીતાફળ, પછી ચોકલેટ. ચોકલેટ, અમેરિકન નટ્સ, અમેરિકન નટ, માવા મલાઈ, માવા મલાઈ, કાજુ દ્રાક્ષ, કાજુ દ્રાક્ષ, અને આ છે બિસ્કોપ. બિસ્કોપ. અને આ અત્યારે આપણે બતાવ્યો છે અને લાઈવ, આ લાઈવ તાજે માં તાજો લાઈવ આપણે ટેસ્ટ કર્યા છે. બધા બાકી ભેંસના એવું દૂધમાંથી નથી. જ આમ છે. જો આ આઈસ્ક્રીમ છે ને તો આ એટલો જ સ્મૂથ છે. આમ જો જો. છે અમે કોઈ દિવસ વાસી રાખતા નથી. ક્વોલિટીમાં છે ને ભાઈ કોમ્પ્રોમાઇઝ નથી. હા. ક્વોલિટી આપવા માને છે અને પ્યોર ભેંસનું દૂધ જ ભેંસનું વાપરે. દૂધ જ લેવાનું 100%. બીજું દૂધ વાપરવા જ નહીં, નથી. અને તમારે જો ઓર્ડર દેવો હોય ને તો બે બે દી દિવસ અગાઉ અગાઉ 2 દિવસ અગાઉ કે ભાવેશભાઈ નો નંબર હું તમને ડિસ્પ્લે ઉપર આપી દઈશ. 2 દી અગાઉ તમારો ઓર્ડર દેવાનો રહેશે. ત્યારે તમને તમારા ઘરે કોઈ નાનો મોટો પ્રસંગ હોય અથવા તમારે કોઈ ફાર્મ હાઉસ છે, આઈસ્ક્રીમ ખાવો હોય, સારી ક્વોલિટી ખાવી હોય ને એના માટે જ છે ને હા, ભાઈ. એની માટે અમે ક્વોલિટીમાં જ માનવી સાહેબ. અત્યારે આપણે 750 1+1 આપે બરોબર. હા, OnePlus આપે સ્કીમ તમને દેખાડે છે ક્વોલિટી નો હોય એટલે. એનું વજન કર્યું તો કેટલા ગ્રામ થાય? ઈ તમે 5 કિલો લીટર નું લો ને હા. એટલે 2 કિલો ની 400 ગ્રામ જ થાય છે. 5 લીટર લ્યો તારે. હા. માર્કેટમાં તમને જે આઈસ્ક્રીમ મળે ને 5 લીટર લેવાનો. અને કેટલો વજન થાય એનો? 2 કિલો ને 400 ગ્રામ. અને આપણો કેટલો થાય? આપણે પૂરેપૂરો કિલો 5 કિલો જ થાય. 5 કિલો જ થાય. હા, 5 વજન કિલો. કરીને જ આપવાનો. વજન કરીને આપીએ. આ જે સ્કૂપ છે ને એ 90 થી કેટલા ગ્રામ નો થાય? 95 થી 100 ગ્રામ. 95 થી 100 ગ્રામ નો આ સ્કૂપ થાય. અને આટલો વજન તમે હાથમાં પકડો ને ત્યારે તમને ખ્યાલ હા, આવે. એમ. અને તમે ખાશો ને તો ખાસો તમને તો taste તમારું ખબર ગળું જ કહી દે સાહેબ હું આઈસ્ક્રીમ છે. પડે. હા હું હા. નહીં. અને આપણે શું ભાવના હોય છે? અમારે 40 રૂપિયાથી સ્ટાર્ટ થાય. આ એક આઈસ્ક્રીમ 40 પ્લેટ થી 40 સ્ટાર્ટ થાય રૂપિયાની. તે 75 રૂપિયા સુધીના હોય. 75 રૂપિયા સુધીના આઈસ્ક્રીમ રાખીએ છીએ. અને આમ કિલો ઉપરના શું કિલો ઉપરના અમારથી 375 થી 400 450 500 પછી જેવો આઈસ્ક્રીમ બનાવો હોય એ રીતનો બનાવી દઈએ તમને. બરોબર. હાલો અમેરિકન નટ છે બરોબર. હા. તો એનો શું પ્રાઇસ હોય છે? અમેરિકન નટ છે તો એના 380 રૂપિયા. 380 હા. રૂપિયા. પછી આ બિસ્કોપ છે તો બિસ્કોપ છે 425 રૂપિયા. 425 રૂપિયા. હવે કોઈને જાંબુ ખાવો જાંબુ હોય લેવો હોય તો 400 રૂપિયા. 400 રૂપિયા. માવા બદામ ખાવો હોય તો એના 410. 410. કાજુ દ્રાક્ષ, એને 410. ચોકલેટ 400. બરોબર. અને નેચરલ આપણે સીતાફળ. સીતાફળ એના 380. બરોબર. હવે આ બધા આઈસ્ક્રીમ તમારે ભાવનગરની અંદર પ્યોર કોઠીના ખાવા હોય તો ડિસ્પ્લે ઉપર નંબર ને એડ્રેસ આપેલું છે. આપણું એડ્રેસ કઈ જગ્યાએ છે? એડ્રેસ આપણું હિલ પાર્ક સોંકડી હતી, શાંતિલાલ એન્જિનિયરિંગ કોલેજ, કુંજ ફાર્મની બાજુમાં. કુંજ ફાર્મની બાજુમાં આવી જાઓ. તત્વમ નેચરલ ડિલાઇટ. એકવાર છે ને ભાઈ ટેસ્ટ કરવા આવજો. અહીંયા આઉટલેટ બાર છે જ તે. અહીંયા આવીને તમે ટેસ્ટ કરી શકો આપણે છો. ફેમિલી માટે બધું હિસકા, ખાટલા, આ બધું ટૂલ્સ છે જ તે. બધી રીતની સગવડ આપેલી છે સાહેબ અહીંયા. અહીંયા આવીને તમે ફેમિલી સાથે જમો નહીં ભાઈ. નાનું એવું ફાર્મ જેવું જ તમને લાગશે. હા, farm જ. અને માનો કોઈને 2-3 કિલો જોતો છે ને અહીંયા આવી શકતો નથી. આપણે આપણે ડિલિવરી દઈ દઈએ છીએ, હોમ ડિલિવરી. ફ્રી હા, ફ્રી. આખા ભાવનગરમાં 2 કિલો ઉપર તમે મગાવશો ને તો તમને હોમ ડિલિવરી ફ્રી મળી જવાની છે. તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે. આજે જ કોલ કરીને મગાવી લ્યો.